હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ધોરણ 6માં આજે આપણે વાત કરશું પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર, એમાં આપણે સ્વાધ્યાય 6.1ના દાખલા ગણીએ. તો દાખલા નંબર 1, નીચે આપેલા પદોના વિરુદ્ધ પદ લખો. બરાબર, એમાં એ વજનમાં વધારો. બરાબર, વધારો છે એનું વિરુદ્ધ પદ તો કે વજનમાં ઘટાડો. બી, 30 કિલોમીટર ઉત્તરમાં. બરાબર, તો એનો વિરુદ્ધ 30 કિલોમીટર દક્ષિણમાં. સી, 80 મીટર પૂર્વમાં, તેનું વિરુદ્ધ 80 મીટર પશ્ચિમમાં. બહુ સરળ છે. ડી, 700 રૂપિયાનું નુકસાન, તેનો વિરુદ્ધ 700 રૂપિયાનો નફો. ઈ, દરિયાની સપાટીથી 100 મીટર ઉપર, તો એનું વિરુદ્ધ દરિયાની સપાટીથી 100 મીટર નીચે. ખ્યાલ આવ્યો બધાને? હવે વાત કરીએ દાખલા નંબર 2ની. નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંક તરીકે દર્શાવો. બરાબર, તમે એક વિમાન જમીન ઉપરથી 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. હવે જમીનથી ઉપરની તરફ ઉડી રહ્યું છે એટલે આપણે જે સંખ્યા લેવાની એ કેવી લેવાની? ધન લેવાની. બરાબર, એટલે 2000 કિલોમીટર, 2000 મીટર પણ કેવા? ધન. બરાબર. બી, એક સબમરીનની દરિયાની સપાટીથી 800 મીટરની નીચે તરફ જઈ રહી છે. હવે દરિયાની સપાટીથી 800 મીટર નીચેની તરફ છે. બરાબર, તો 800 કેવા લેવાના? ઋણ લેવાના. સી, ખાતામાં રૂપિયા 200 જમા થાય છે એટલે વધારો થાય છે, ઉમેરો થાય છે એટલે +200 +200. ડી, ખાતામાંથી રૂપિયા 700નો ઉપાડ. બરાબર, ઉપાડ કર્યો છે એટલે ઓછા થયા છે એટલે ઋણ 700. ખ્યાલ આવ્યો બધાને? હવે વાત કરીએ છીએ દાખલા નંબર 3ની. નીચે આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરો. એમાં એ સંખ્યા 5 આપેલી છે. બરાબર, ધન. બરાબર, +5 આપેલા છે. તો હવે આપણે સંખ્યા રેખા દોરતા આવડે જ છે. આગલા પહેલા ચેપ્ટરમાં આપણે જ્યારે પૂર્ણ સંખ્યાની વાત કરતા હતા ત્યારે આપણે 0થી સંખ્યા રેખા દોરવાની શરૂ કરતા હતા. 0, 1, 2, 3, 4, 5. બરાબર, પણ અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ છીએ, જેમાં આપણે ધન પૂર્ણાંક સંખ્યા અને ઋણ પૂર્ણાંક સંખ્યા બંને લેવાની છે. બરાબર, તો આપણે +5 બતાવવાના છે, +5 બતાવવાના છે, પણ તમારે સંખ્યા રેખાઓ પર ઋણ સંખ્યા પણ દર્શાવવી પડશે. બરાબર, એટલે -5થી મેં શરૂઆત કર્યા છે. -5, -4, -3, -2, -1, પછી 0, 1, 2, 3, 4, 5. એટલે સંખ્યા રેખા દોરો ત્યારે વચ્ચે 0 મૂકી જમણી બાજુ ધન સંખ્યા અને ડાબી બાજુ ઋણ સંખ્યા, એ રીતે દર્શાવવાનું. અને આપણે શું કીધું છે? +5 બતાવવાના છે. તો જો અહીંયા અમે +5 આવી રીતે તીર કરીને દર્શાવેલું છે. આ રીતે તમારે દરેક સંખ્યા રેખા દોરીને સંખ્યા દર્શાવવાની છે. બીજું, -10. બરાબર, તો -10 છે તો ઋણ સંખ્યા આપણે વધારે લેવાની છે, તો ધન સંખ્યા આપણે થોડીક ઓછી દર્શાવવાની, જેથી તમારી નોટબુકમાં પણ વ્યવસ્થિત સંખ્યા રેખા દોરી શકાય. બરાબર, તો 0 અને ઋણ સંખ્યા 10 સુધી તો લેવી પડશે, એટલે મેં -1, -2, -3થી લઈને -10 સુધી લીધી. અને ધન સંખ્યા 0, 1, 2, 3 સુધી જ લીધેલી. બરાબર, 10 -10 આગળ આ રીતે એરો કરીને તમારે દર્શાવવાનું. ખ્યાલ આવ્યો? હવે આગળ વાત કરીએ. સી, તો +8. તો જો અહીંયા ધન સંખ્યા વધારે દર્શાવવાની છે તો ઋણ સંખ્યા થોડીક ઓછી લેશું. એ રીતે તો પહેલાં વચ્ચે શૂન્ય લખી નાખો. બરાબર, જમણી બાજુ 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ રીતે દર્શાવો. બંને સંખ્યા વચ્ચેનું અંતર બરાબર રાખજો. બરાબર, અને સંખ્યા રેખા બરાબર પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરજો. હવે ડાબી બાજુ તો કે ઋણ સંખ્યા -1, -2, -3, -4 અને -5 આપણે દર્શાવવાનું છે +8. તો જો અહીંયા મેં +8 દર્શાવેલા છે. હવે વાત કરીએ ડી, -1.
બરાબર. તો સંખ્યા રેખા ઉપર -1 દર્શાવવાનું છે, તો આપણે થોડીક ધન સંખ્યા પણ લેશું અને થોડીક ઋણ સંખ્યા પણ લેશું. તો 1 2 3 4 5 અને ઋણ સંખ્યામાં -1 -2 -3 -4 અને -5. અને શું દર્શાવવાનું છે? -1. તો જો અહીંયા મેં -1 દર્શાવેલું છે, આ રીતે તીર બતાવવાનું. એના પછી -6. બરાબર. તો અહીંયા ઋણ સંખ્યા -6 સુધી લેવાની છે, તો આપણે ધન સંખ્યા છે એ 1 2 0 1 2 3 4 સુધી લઈ ઋણ સંખ્યા આપણે વધારે બતાવીએ -1 -2 -3થી લઈને -7 સુધી મેં બતાવી છે. અને આપણે અત્યારે કઈ સંખ્યા દર્શાવવાની છે? -6. તો અહીંયા આ રીતે તમારો એક્ઝામ્પલ નંબર 3 પૂરો થાય છે. હવે વાત કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 4ની. તો એક્ઝામ્પલ નંબર 4ની અંદર શું કહે છે કે ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે, જે તમને અહીંયા બતાવેલું છે. જો આ રીતે, બરાબર, ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંક દર્શાવે છે. તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો. એમાં જો બિંદુ ડીને સંગત પૂર્ણાંક 8 છે તો -8 વાળું બિંદુ કયું છે? હવે પહેલાં તો આકૃતિ જોઈ લઈએ. તો જો અહીંયા 0 દર્શાવેલો છે, બરાબર. પછી એક વચ્ચે લાઈન છે, પછી A, પછી એક લાઈન છે B, પછી એવી રીતે છે. તો 0 પછી 1 તો A B 2 આવશે, પછી 3 તો B એ 4 આવશે, પછી 5 6 7 8, બરાબર. તો D એ 8 આવી ગયું, એ તમે જોઈ શકો છો. તો હવે આપણે -8 વાળું પદ ગોતવાનું છે. તો આપણે ડાબી બાજુ જોઈએ, બરાબર, સંખ્યા રેખાની. તો જોઈએ તો કે અહીંયા -1 -2 -3 -4 -5 -6 -7 અને -8 ક્યાં આવે છે? F ઉપર, બરાબર. તમે વ્યવસ્થિત આકૃતિ દોરી અને સમજી શકશો. તો જવાબ આવે છે F. હવે બિંદુ G ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? તો બિંદુ G તો આ બાજુ આવેલું છે, બરાબર, 0ની ડાબી બાજુ, તો ઋણ પૂર્ણાંક છે. હવે બિંદુ B અને બિંદુ E ના સંગત પૂર્ણાંક લખો. તો બિંદુ B ક્યાં છે? બિંદુ B અહીંયા છે. બિંદુ B ક્યાં છે? બિંદુ B અહીંયા છે, બરાબર. તો બિંદુ B ને સંગત સંખ્યા તો 0 1 2 3 અને બિંદુ B એ આવશે 4. અને હવે બિંદુ E એ તો બિંદુ E છે એ ડાબી બાજુ છે, તો ગણીએ, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 અને E એ આવે છે 10, બરાબર. પણ કેવા? ઋણ, એટલે ઋણ 10. હવે D, આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. તો E એ ઋણ સંખ્યા છે, બરાબર, એની કિંમત ઓછી હોય, બરાબર. અને એ સંખ્યા રેખાની ડાબી બાજુ આવેલી છે, એટલે E સૌથી ઓછી છે, બરાબર. એના પછી E, તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં લખો. હવે ઘટતો ક્રમ એટલે વધારેથી ઓછા તરફ. તો વધારે એટલે આપણે ધન સંખ્યા લઈએ, એ વધારે હોય, બરાબર. અને ઋણ સંખ્યા તરફ તમારે જવાનું છે. એટલે બિંદુ Dથી શરૂ કરો અને બિંદુ E સુધીના બધા બિંદુઓ તમે લખી નાખો. D, C, B, A, O, H, G, E, F, E, બરાબર. આ થયા એના ઘટતા ક્રમમાં, બરાબર, મૂલ્યના ઘટતા ક્રમની અંદર આપણે બિંદુઓ દર્શાવ્યા. તો અહીંયા તમારો આ એક્ઝામ્પલ નંબર 4 પૂરો થાય છે. હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 5ની. વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. જો તમને સ્થાન આપેલું છે, તાપમાન આપેલું છે, બરાબર. હવે એના ઉપરથી તમારે જવાબ લખવાના છે. તો સિયાચીન, એનું તાપમાન આપ્યું છે 0 ડિગ્રીથી 10 ડિગ્રી સેલ્સિયસ નીચું, બરાબર. તો નીચું તાપમાન છે તો એને કઈ રીતે દર્શાવાય? તો -10 ડિગ્રી સેલ્સિયસ. હવે સિમલા, તો
તો એનું તાપમાન કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસથી 2 ડિગ્રી સેલ્સિયસ નીચું, બરાબર. તો એ નીચું તાપમાન છે એટલે ઓછા 2 ડિગ્રી સેલ્સિયસ. હવે અમદાવાદ. તો અમદાવાદમાં કેટલું તાપમાન છે? 0 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ ઊંચું બતાવે ત્યારે આપણે શું બતાવવાનું? પ્લસ બતાવવાનું, વત્તા બતાવવાનું, એટલે વત્તા 30 ડિગ્રી સેલ્સિયસ. એના પછી દિલ્હીમાં પણ 0 ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી સેલ્સિયસ ઊંચું છે ત્યારે પણ શું બતાવવાનું? વત્તા 20 ડિગ્રી સેલ્સિયસ. હવે શ્રીનગર 0 ડિગ્રી સેલ્સિયસથી 5 ડિગ્રી સેલ્સિયસ નીચું હોય ત્યારે ઋણ બતાવવાનું, એટલે -5 ડિગ્રી સેલ્સિયસ. હવે આ વાત થઈ ગઈ. હવે બી. 0 ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે, બરાબર. હવે જે તમે ઉપર તાપમાન દર્શાવ્યા, બરાબર, એ તમારે સંખ્યા રેખા ઉપર તાપમાન આપેલા છે, બરાબર, એનું સ્થાન દર્શાવવાનું છે. તો સિયાચીન ક્યાં છે? તો કે -10 ડિગ્રી સેલ્સિયસ છે, બરાબર. પછી બીજું શિમલા. તો શિમલા -2 ડિગ્રી સેલ્સિયસ છે, બરાબર. તો અહીંયા આવશે શિમલા, બરાબર, -2 ડિગ્રી સેલ્સિયસે શિમલા આવશે. પછી ત્રીજું અમદાવાદ. અમદાવાદ ક્યાં આવશે? +30 ડિગ્રી સેલ્સિયસ છે. પછી દિલ્હી તો 20 ડિગ્રી સેલ્સિયસ છે. અને શ્રીનગર, તો શ્રીનગર ક્યાં આવશે? -5 ડિગ્રી સેલ્સિયસ છે. ખ્યાલ આવ્યો બધાને? હવે સી. સૌથી ઠંડુ સ્થળ કયું છે? તો જેનું તાપમાન નીચું, એટલે કે ઋણ નિશાની કઈ છે પહેલાં તો આપણે જોઈએ, તો કે -10, -2 અને -5. તો સૌથી નાના કયું કહેવાય? તો કે -10, બરાબર. તો એ શું સૂચવે છે? કયું સ્થાન સૂચવે છે? સિયાચીન, એટલે જવાબ લખવાનો સિયાચીન. ડી. એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું હોય. તેવા સ્થળો કયા કયા છે? તો કે અમદાવાદ અને દિલ્હી. ખ્યાલ આવ્યો બધાને? હવે વાત કરીએ છીએ દાખલા નંબર 6ની. નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ આવેલી છે, બરાબર. હવે વાત કરવાની છે 2 અને 9ની. તો જમણી બાજુ કઈ સંખ્યા આવેલી હોય? તો એ કે 9, બરાબર. સંખ્યા રેખા દોરો તો 2, 3, 4, 5, 6, 7, 8, 9. આગળ વધશો તો જમણી બાજુ આગળ વધશો તો 9 મળશે, એટલે સંખ્યા 9 જમણી બાજુ. બીજું -3 કે -8, બરાબર. તો -3 અને -8ની તમારે સરખામણી કરવાની છે. તો -3 જમણી બાજુ હશે અને -8 ડાબી બાજુ હશે. હવે ત્રીજું સી. 0 અને -1. તો માઇનસ છે 1 એ ઋણ સંખ્યા છે તો એ ડાબી બાજુ હશે, બરાબર. એટલે જવાબ આવશે 0. હવે ડી. 11 કે 10, બરાબર. તો જવાબ આવશે 11. એના પછી આવશે ઈ. -6 કે +6? તો કે +6. અને જમણી બાજુ કઈ સંખ્યા આવશે? એફ. એફમાં શું છે? 1 કે -100? તો હંમેશા ધન સંખ્યા જમણી બાજુ હોય એટલે +1. ખ્યાલ આવ્યો બધાને? અહીંયા તમારો આ દાખલા નંબર 6 પૂરો થાય છે.